હમણાં જ ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરો થયો. ગુરુજીનો અદ્ભુત મહિમા છે. કોઈ પણ જીવને આધ્યાત્મિક યાત્રા કરવી હોય, મોક્ષ સુધી પહોંચવું હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય, જન્મ અને મરણના બંધનોથી મુક્ત થવું હોય તો ગુરુની જરૂર છે. ગુરુપદ પંકજ પૂજતા સૌદે લોક પૂજાય, શિવ બિરંસીને શારદા ગુરુ તણા જસ ગાય. જે ગુરુ સંસારથી પર છે, જેણે માયાના બંધનો તોડી નાખ્યા છે અને જે જીવતા જ વિદેહી થયા છે, એવા ગુરુ આ જગતમાં મળવા બહુ દુર્લભ છે. ઈશ્વરના અવતારો જેટલા પણ થયા, રામ કૃષ્ણ, તે બધાએ ગુરુને ધારણ કરી મને તમને ઉપદેશ કર્યો છે કે ગુરુની બહુ જરૂર છે. પણ એ ગુરુ કેવા હોય એની પણ સાથે વાત છે. ગુરુ જો ઈશ્વર પ્રાપ્ત હોય, ભગવત પ્રાપ્ત હોય, કનકકાંતાના ત્યાગી હોય, જેને ધનનો મોહ ન હોય, જે પરોપકારી હોય, બીજાના દુઃખે દુઃખી થનારા હોય, અને એમ છતાંય પાછા ધર્મની જડતા જેનામાં ન હોય, પણ જેનામાં સમયની સમજણ હોય, એવા ગુરુ આ જગતમાં અતિ દુર્લભ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિના સંશય ના ટળે, પછી ભલે વાંચે ચારે વેદ. ગુરુ વગર જ્ઞાન થતું નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મીટે ન ભેદ. ગુરુ વગર ભેદ મટતો નથી. ગુરુ બિના સંશય ના ટળે, પછી ભલે વાંચે ચારે વેદ. ગુરુ વગર મનના સંશયો ટળતા નથી. ભલે ચારે વેદનું અધ્યયન કરી લે, એનો એવો મતલબ નથી કે વેદનું વાંચન કરવાથી કાંઈ મળતું નથી. એનો મતલબ તો એવો છે કે એનાથી સમજણ તો મળે જ, પણ પૂર્ણ સમજણ તો ગુરુજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. અને એટલે ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ. તમે એવા ગુરુને ધારણ કરો કે જે સંપૂર્ણપણે પરમાત્માને આશ્રિત હોય, ભગવાનની જેણે શરણાગતિ સ્વીકારી હોય. માણસ ગુરુમુખી હોય અને એક માણસ મનમુખી હોય. કોઈ પણ માણસ આ બે અવસ્થામાં હોય, કાં તો એ ગુરુમુખી હશે, કાં એ મનમુખી હશે. ગુરુમુખી હોય એ સદા સુખી હોય. ગુરુમુખી હોય એ સદા સુખી હોય, કારણ કે એ સમજણને પ્રાપ્ત કરી શક્યો હોય. અને મનમુખી સદા દુઃખી હોય, કારણ કે મનનું કીધેલું કરવાવાળો માનવ હંમેશા આ જન્મમાં અને પરજન્મમાં દુઃખને જ પ્રાપ્ત કરે છે. એમાં કોઈ શંકા નથી. એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. એટલા માટે મન આ સંસારના વિષયોનું સેવન કરવા ચાહે છે, એને ત્યાંથી પાછું વાળી અને ભગવાનના શરણે સમર્પિત કરવું ને, એ જ આ માનવ જીવનની સફળતા છે. મન બધી જ નીચ કક્ષાની વસ્તુઓનો સ્વીકાર કરીને એનો આનંદ માણવા માટે થઈને તલપાપડ હોય, અને ત્યારે વિવેક બુદ્ધિ વાપરી અને મનને ત્યાંથી પાછું વાળવું એ ગુરુમુખી જીવની ઓળખાણ છે. બેઈમાનીના ઘણા રસ્તા
નજર સામે દેખાતા હોય છતાં પણ ઈમાનદાર બની અને પોતે જીવી જાય, પોતાના જીવન પર્યંત એને પરાયા ધન ઉપર નજર ન પડે, એ ગુરુમુખી છે. અને એટલા માટે આપણે જો ગુરુમુખી થવાય તો આપણો માનવ જન્મ સફળ થાય. ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે નાથ, હે પરમાત્મા, મને ગુરુમુખી બનાવજો. મારું જીવન આપની પૂજાનું પુષ્પ હો. મારું જીવન હે મારા નાથ આપની પૂજાનું પુષ્પ હો. મારું જીવન આપની પૂજાનું પુષ્પ હો. ઓમ નમો નારાયણ.